દવે દાદાની વાત એટલે મને જ્યારે હું દવે દાદા કહું છું ને તો મને વાત યાદ આવે છે કે ના ના યંગ, કારણ કે ઉંમર મહત્ત્વની નથી હોતું, તમારું કામ મહત્ત્વનું હોય છે, તમારો જુસ્સો મહત્ત્વનો હોય છે. અને દાદાનું જીવન એટલે કેવું જીવન છે કે બીજાને માટે જીવવું અને ત્રીજાને માટે શ્વાસ. જીવન તો પોતાનું છે પણ બીજાને માટે જીવવું, ત્રીજાને માટે શ્વાસ. અને એવા જ માણસને કાજે આ સમય અને આ સમાજ લખે છે હંમેશા ઇતિહાસ. એટલે અમે નાનકડો આપનો ઇતિહાસ લખવાનો પ્રયત્ન કર્યો છે દાદા. એને કદાચ કોઈ માહિતી એમાં રહી ગઈ હોય તો ત્રુટિ સમજજો, પણ અમે બનતો પ્રયત્ન કર્યો છે કે તમારા જન્મથી માંડીને આજ દિન સુધીની તમામ વાતોને અમે સાંકળી શકીએ. તો સાથે મળીને નિહાળીએ ડોક્યુમેન્ટરી. નમસ્કાર. એવું કહેવાય છે કે કલમ ત્યારે જ સાફ અને સારું લખી શકે છે જ્યારે એ થોડું નમીને ચાલે છે. બસ એ જ સિદ્ધાંત જીવનમાં મનુષ્યનો હોય છે. આવા જ એક વ્યક્તિ વિશેષની આજે વાત કરવી છે. આમ તો લખવા જઈએ તો એ વ્યક્તિ વિશેની વાતોમાં કદાચ સ્યાહી પણ ઓછી પડે. મોટા ભાગે એવું જોવા મળે છે કે સ્થળ ખૂબ જ જાણીતું હોય અને તેમાં વ્યક્તિનો જન્મ થાય, પરંતુ ખૂબ ઓછા એવા વ્યક્તિઓ છે કે જેમના જન્મ બાદ એ સ્થળ પ્રખ્યાત થતું હોય છે. આમ તો પહેલાં કોઈ ખીજડીયા ગામને કંઈ ખાસ ઓળખતું નહીં, પરંતુ આ એ જ સ્થળ છે જ્યાં એક ચમકતા સિતારાનો જન્મ થયો. 29 ઓક્ટોબર 1949નો એ દિવસ, જ્યારે કદાચ કોઈને ખબર નહીં હોય કે દવે પરિવારમાં એક પવિત્ર આત્માનું આગમન થયું છે. મનથી માનવ સુધીની યાત્રા કરનાર આ વ્યક્તિ ડૉક્ટર શશિકાંત દવે. આમ વતન તો રાજકોટ, પરંતુ પ્રાથમિક શિક્ષણ જામનગરમાં લીધું. શરૂઆતમાં એન્જિનિયર બનવા તરફ પ્રયાણ કર્યું, પણ દિલથી તો ડૉક્ટર બનવા ઈચ્છતા હતા. પિતાશ્રીનો ગુસ્સો સહન કરીને પપ્પાને પ્રોમિસ આપ્યું કે ખૂબ મહેનત કરીને આગળ વધશે. પિતાને આપેલ વાયદો પૂર્ણ કરીને 1977માં MD પીડિયાટ્રિક બન્યા. સરકારી નોકરીમાં કઈ કેટલાય ગામના અનુભવો કર્યા, જેવા કે લીમડી, પોરબંદર, મહેસાણા, અમરેલી, ગાંધીનગર. લોકોની વચ્ચે રહીને લોકોની સેવા કરવાના પ્રયત્નો કર્યા. આ દરમિયાન એમને ધર્મપત્ની તરીકે મળ્યા આપણા સૌના પ્યારા સરલાબા. સમય વીતતો ગયો. એક દિવસ વિચાર આવ્યો કંઈક અનોખો, અને પોતાના મિત્રો સાથે મળીને આ વાત કરી. આ વિચાર એટલે 1984માં ગુજરાતની પ્રથમ પ્રાઇવેટ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવો. દવે દાદાના ખૂબ નજીકના વ્યક્તિઓ ડૉક્ટર MP રાજા સાહેબ અને ડૉક્ટર BK મહેતા સાહેબ અને દવે દાદાએ આ ત્રણેય સાથે મળીને આ સોપાન સર કર્યું. દોસ્તો, એવું કહેવાય કે ડૉક્ટર એટલે હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા. વળી પોતાના પરિવારમાં 2 વ્યક્તિઓના મૃત્યુ કિડની બગડવાના કારણે થયા હતા. તેથી મનોમન નિશ્ચય કર્યો કે પિતાશ્રીને ક્યારેય કિડનીમાં દર્દ નહીં થવા દો. અને આ નિશ્ચયને અમલમાં મૂકતા 40 વર્ષની વયે પોતાની ધમધમતી પ્રેક્ટિસ છોડીને 1988માં નેફ્રોલોજીની ફેલોશિપ સ્વીકારી. અને ખૂબ જ ગર્વથી કહી શકાય છે કે પોતાના પિતાને આજીવન કિડનીનો પ્રોબ્લેમ ન થવા દીધો. વહેણરૂપી જીવન આગળ વધતું ગયું. એવું કહે છે કે સરોવરો સમી મને ન પાળ દો, સરોવરો સમી મને ન પાળ દો, એ ઈશ્વર તમે હૃદય મને વિશાળ દો. પહાડ જેવું મન દિયો મને, પહાડ જેવું મોટું મન દિયો મને, અને ગુલાબ જેવી મુજ હૃદયમાં એક ડાળ દો. ઓ ઈશ્વર તમે મને હૃદય વિશાળ દો. ધીમે 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 દવે દાદાના હૃદયમાં સાયન્સની સાથે સાથે આધ્યાત્મનો ઉદય થયો. સામાજિક કાર્યો તરફ તેઓ આગળ વધ્યા. હૃદય તો કુમળા ફૂલ સમ હતું જ, જેથી ખૂબ જલ્દી સમાજના દર્દોને અનુભવવા લાગ્યા. 1992નો એ સમય જ્યારે દવે દાદા બ્રહ્માકુમારીઝમાં જોડાયા. પછી તો શું જોઈએ, ભાવતું હતું ને વૈદ્યે કહ્યું
સામાન્ય જરૂરિયાતવાળા લોકો માટે કેમ્પ કર્યા, સોશિયલ સર્વિસમાં પ્રદાન આપ્યું અને એ અનુસંધાને કોમ્યુનિટી મેડિસિન વિજય રત્ન એવોર્ડથી દવે દાદાને નવાજવામાં આવ્યા. તો વળી આ સાથે જ હરિદ્વાર જઈને તેમણે યોગની તાલીમ લીધી અને પોતે પતંજલિના યોગ શિક્ષક બન્યા. આ આખી સફરમાં દવે દાદાના દીકરીને કેમ ભૂલાય? પૂજા આશય જોશી. હા, આ નામ એટલે દવે દાદાની દીકરી. એમનો ફાળો પણ દાદાના જીવનમાં ખૂબ જ મહત્વનો રહ્યો છે. દીકરીએ કન્યાદાન વખતે બસ એક જ વસ્તુ માગી હતી, પપ્પા તમે આજીવન બ્રહ્માકુમારીઝને વળગી રહેજો. દાયકાઓ વીતતા ગયા અને મેડિકલના ઇતિહાસમાં જવલ્લે જ જોવા મળતી ઘટના બની. આ ઘટના એપ્રિલ 2022માં ડૉક્ટર શશી દવે સાહેબે ડૉક્ટર તરીકે નિવૃત્તિ જાહેર કરી. હાલમાં મેડિકલ અને યોગનો સંયોગ કરીને તેઓ કાઉન્સિલર તરીકે જરૂરિયાતમંદોને સેવા આપે છે, આધ્યાત્મનો ફેલાવો કરે છે અને વ્યક્તિને વ્યક્તિગત જીવન વધુ સુંદર બને તેવા પ્રયત્નો કરે છે. આવા મુઠ્ઠી ઊંચેરા માનવી એવા ડૉક્ટર દવે દાદાને આજના દિવસે શત વંદન. આભાર.